નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, લિબર્ટી કેરિયર એકેડમીની જીસીઆરટીની સિરીઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. લાસ્ટ સેશનમાં આપણે લોકોએ જોયું હતું કે કઈ રીતે ભારતની અંદર બે મહાન લોકો જન્મ લે છે, મહાવીર સ્વામી અને ગૌતમ બુદ્ધ, અને તે લોકો ભારતીય સમાજને સારા રસ્તે વાળવાનો પ્રયત્ન પણ કરે છે, તેમાં સફળતા પણ પ્રાપ્ત કરે છે. જ્યારે પણ કોઈ પણ દેશમાં બહુ વધારે સારા કાર્યો થાય, એ દેશની પ્રગતિ પણ સર્વોત્તમ થાય. બરાબર. તો જેવી રીતે પ્રાચીન ભારતની અંદર વૈદિક સભ્યતાએ પોતાનું કામ કર્યું, બુદ્ધિઝમ જૈનિઝમ પોતાનું સારું કામ કરે છે, બસ એના જ પરિણામ સ્વરૂપે ભારતમાં પણ 16 મહાજનપદમાંથી એક જનપદ અતિશય આગળ આવી ગયો, અને તે હતું મગધ સામ્રાજ્ય. ગૌતમ બુદ્ધના ચેપ્ટરની પહેલા આપણે એ પણ જોયું હતું કે કઈ રીતે મગધ છે એમાં 3 અલગ અલગ રાજવંશ શાસન કરે છે, હર્યક, શિશુનાગ અને નંદવંશ. આજે આપણે મગધ સામ્રાજ્યના ચોથા રાજવંશની ચર્ચા શરૂ કરશું, અને એ રાજવંશ કયો છે તો કે મૌર્ય રાજવંશ. ભારતનું વિસ્તારની દ્રષ્ટિએ સૌથી વિશાળતમ સામ્રાજ્ય કયું? મૌર્ય સામ્રાજ્ય. ભારતના કયા રાજા સર્વોત્તમ શક્તિશાળી હતા? ચક્રવર્તી સમ્રાટ અશોક. એના પછી કેનો નંબર આવે? મહારાજ ચંદ્રગુપ્ત મૌર્ય. આ બંને રાજાઓ આ જ સમયમાં હતા. કયા રાજા એટલા બધા તાકાતવર હતા કે વિદેશી લોકો પણ એમને કહેતા હતા કે આમના તો તમામ શત્રુઓ નાશ પામી ગયા છે? મહારાજ બિંદુસાર, બરાબર, જેને ગ્રીક લોકો અમિત્રોચેટસ તરીકે ઓળખતા હતા, એ પણ આ જ રાજવંશમાં આવે છે. મૌર્ય સામ્રાજ્યની ખાસિયત એ છે કે તેણે આખા ભારતને ના ફક્ત ભેગું કરી નાખ્યું, પરંતુ તેની સાથે સાથે એક સમાન કાયદાઓ પણ સમગ્ર મૌર્ય સામ્રાજ્યમાં લાગુ પાડ્યા, સમગ્ર ભારતમાં લાગુ પાડ્યા. અને મૌર્ય સામ્રાજ્ય ના ફક્ત ભારતીય ઉપમહાદ્વીપમાં ફેલાયું, પરંતુ ભારતીય ઉપમહાદ્વીપની બહાર ઈરાનનો વિસ્તાર છે, ઈરાકનો વિસ્તાર છે, પછી બદક્ષણનો વિસ્તાર, કઝાકિસ્તાન, તુર્કમેનિસ્તાન, તજીકિસ્તાન, કિર્ગિસ્તાન, એ બધા વિસ્તારોમાં પણ મૌર્ય સામ્રાજ્ય પોતાનું શાસન વધારે છે. અને આ તરફ જાઓ તો મ્યાનમાર, બર્મા, થાઈલેન્ડ, એ બધા વિસ્તારમાં પણ તેમનું શાસન ચાલતું હોય છે. આખો હિમાલય તેમની પાસે હોય છે, નેપાળ, ભૂટાન, તિબેટ પણ તેમની પાસે જ હોય છે, અને આખું ભારત, પાકિસ્તાન, અફઘાનિસ્તાન, બાંગ્લાદેશ પણ તેમની પાસે જ હોય છે. તો આવા મહાન સામ્રાજ્યને આપણે આગળ વધારીએ. ચલો ભાઈ, રવિવારે સોસાયટીના બધા બાળકો મેદાનમાં ક્રિકેટ રમતા હતા, અને 2 છોકરાઓ હતા, ભવ્ય અને જલ્પ. આ બંને ટીમ પાડી અને બેટિંગ કરવી કે બોલિંગ કરવી એ નક્કી કરી નાખ્યું. કઈ રીતે? તો કે સિક્કો ઉછાડીને. બરાબર. હવે આપણા જલ્પભાઈ હતા ને, એને જેવો સિક્કો ઉછાડ્યો એટલે બોલ્યા કે ભાઈ કિંગ આવે તો હું જેમ કહું એમ થશે. એટલે સિક્કો હવામાં ઉછળે છે અને નીચે જમીન ઉપર પડે છે. કિંગ પડ્યો એટલે જલ્પભાઈએ શું કર્યું? તો કે બેટિંગ લઈ લીધી. ઠીક છે. બાજુમાં ઉભેલા એક બીજા બાળક હતા, જેનું નામ હતું હેતાંશ. હેતાંશ એ સવાલ પૂછે છે કે સિક્કા ઉપર આપેલી આ સિંહની આકૃતિ એ ક્યાંથી આવી હશે? બરાબર. ત્યારે ભવ્ય એને સમજાવે છે કે સિક્કા ઉપર આપેલી સિંહની આકૃતિ એટલે કિંગ એ ખરેખર ક્યાંથી આવી? તો કે સારનાથના સ્તંભમાંથી આવી છે. સારનાથના વિશાળ સ્તંભ ઉપર આ સિંહની આકૃતિ સ્થાપિત કરેલી છે, અને આ સ્તંભને કોણે બનાવેલો હતો? તો કે મૌર્ય વંશના સમ્રાટ અશોક દ્વારા આ સ્તંભની રચના થયેલી હતી. બરાબર. ચલો હવે, અને આ જે સારનાથનો સ્તંભ છે એને ભારતના રાષ્ટ્રીય પ્રતીક તરીકે પણ સ્વીકાર કરવામાં આવેલો છે. સરકારી નોકરીની તૈયારી કરતા તમામ ઉમેદવારો માટે લિબર્ટી કરિયર એકેડમી હાલમાં જ દિવાળી નિમિત્તે સ્પેશિયલ ધમાકા ઓફર લોન્ચ કરી છે. જીએસ મિત્રો, 555 રૂપિયામાં તમે લિબર્ટી કરિયર એકેડમીના કોઈ પણ કોર્સ 2 મહિના માટે સરળતાથી એનરોલ કરી શકશો. આના માટે લિબર્ટી કરિયર એકેડમીની પ્લે સ્ટોરમાંથી એપ્લિકેશન ડાઉનલોડ કરી 555 રૂપિયામાં તમે જીપીએસસી, ક્લાસ 3, ટેટ ટાટ કોઈ પણ કોર્સને સરળતાથી એનરોલ કરી અને 2 મહિનાની વેલિડિટી માટે તમે આ કોર્સને નિહાળી શકો છો. હવે તો કે ભાઈ, આ મૌર્ય વંશની સ્થાપના કઈ રીતે થઈ? તો કે મૌર્ય વંશની સ્થાપક કોણ હતા? તો કે ચંદ્રગુપ્ત મૌર્ય સાહેબ હતા. બરાબર. તેમણે ઈસવીસન પૂર્વ 321 થી ઈસવીસન પૂર્વ 297 સુધી શાસન કરેલું હતું. જ્યારે ચંદ્રગુપ્ત મૌર્ય નાના બાળક હતા, તો એ સમયથી જ એ રાજાની રમત રમતા હતા. અને ચંદ્રગુપ્ત મૌર્યની જે આ ક્ષમતાઓ હતી એ તક્ષશિલા વિશ્વવિદ્યાલયના આચાર્ય કૌટિલ્ય, એટલે કે આચાર્ય વિષ્ણુગુપ્ત, ચાણક્ય સાહેબ, બરાબર, એ જોઈ લે છે અને ચંદ્રગુપ્તને લઈ જાય છે પોતાની સાથે. તક્ષશિલા યુનિવર્સિટીમાં ભણાવે છે ચંદ્રગુપ્ત મૌર્યને. શસ્ત્ર અને શાસ્ત્રનું બંને જ્ઞાન આપે છે. અને ચંદ્રગુપ્ત મૌર્ય છે એ ચાણક્યની મદદથી, ચાણક્યની તાલીમથી, માર્ગદર્શનથી ઈસવીસન પૂર્વ 321માં નંદવંશના અંતિમ રાજા
ધનનંદને યુદ્ધમાં હરાવી અને મગધની ગાદી સંભાળે છે અને મૌર્ય વંશની સ્થાપના કરી નાખે છે. બરાબર. ચાણક્ય છે એ રાજનીતિ અને વહીવટ અંગેની કુશળતાનો સંપૂર્ણ લાભ એ ચંદ્રગુપ્તને મળતો હોય છે. કારણ કે ચાણક્ય હતા એ કોણ હતા તો કે ચંદ્રગુપ્તના પ્રધાનમંત્રી હતા. બરાબર. ગુરુ પણ હતા અને પુરોહિત પ્રધાનમંત્રી પણ હતા. ચાણક્ય સાહેબ છે એક પુસ્તકની રચના કરે છે, જે પુસ્તકનું નામ છે અર્થશાસ્ત્ર. બરાબર. અને અર્થશાસ્ત્રમાં મૌર્ય સામ્રાજ્યના સમયનું સામાજિક જીવન, રાજકીય જીવન અને આર્થિક જીવનની સંપૂર્ણ માહિતી મળે છે. ચંદ્રગુપ્ત મૌર્યની તમામ સિદ્ધિઓમાં એમના ગુરુ ચાણક્ય છે એમના માર્ગદર્શનનો બહુ મોટો હાથ હોય છે. થોડા સમય પછી ગ્રીક રાજા હતા સેલ્યુકસ નિકેટર, જે સિકંદર એલેક્ઝાન્ડર ધ ગ્રેટના સેનાપતિ પણ હતા. એ સેલ્યુકસ નિકેટર ચંદ્રગુપ્ત ઉપર આક્રમણ કરે છે, પણ ચંદ્રગુપ્ત મૌર્ય સેલ્યુકસ નિકેટરને હરાવી અને કાબુલ, કંદહાર એટલે કે અફઘાનિસ્તાન વાળો વિસ્તાર, પછી હેરાત, બરાબર, બલુચિસ્તાન એટલે પાકિસ્તાન વાળો વિસ્તાર, આ બધા વિસ્તારો પોતે કબજામાં લઈ લેતા હોય છે. અને સાથે સાથે ચંદ્રગુપ્તની બહાદુરીથી સેલ્યુકસ નિકેટર પ્રભાવિત થઈ જાય છે અને સેલ્યુકસ નિકેટરના દીકરી હતા હેલના, એમના લગ્ન ચંદ્રગુપ્ત મૌર્ય સાથે કરાવે છે. અને થોડા સમય પછી ઈસવીસન પૂર્વ 304ના વર્ષમાં સેલ્યુકસ નિકેટર પોતાના રાજદૂત મેગસ્થનીસને ચંદ્રગુપ્ત મૌર્યના દરબારમાં પણ મોકલે છે. રેડી. પાટલીપુત્રમાં જ્યારે મેગસ્થનીસ રોકાયા, બરાબર, તે સમયે તેમણે એક પુસ્તકની રચના કરી, જે પુસ્તકનું નામ છે ઇન્ડિકા. બરાબર. ઇન્ડિકા પુસ્તકના આધારે પણ આપણને ખ્યાલ પડે છે કે મગધ મૌર્ય સામ્રાજ્યનું પાટનગર કયું હતું તો કે પાટલીપુત્ર. અને તેનું એડમિનિસ્ટ્રેશન કઈ રીતે ચાલતું હતું તો કે 6 સમિતિઓ દ્વારા તેનું એડમિનિસ્ટ્રેશન ચાલતું હતું. રાજ્ય વિસ્તાર કેવડો હતો ભાઈ ચંદ્રગુપ્ત મૌર્યનો તો કે ચંદ્રગુપ્ત પોતાની વીરતા અને ચાણક્યની રાજનૈતિક કુશળતાથી પોતાની સત્તાનો પ્રસાર ભારતના અન્ય વિસ્તારોમાં પણ કરે છે. સમગ્ર ભારત ઉપર એક સાર્વભૌમ સત્તા સ્થાપવાનો પ્રયત્ન કરે છે. ઉત્તરમાં અફઘાનિસ્તાન, પેશાવર, કંદહારથી લઈ પૂર્વમાં બંગાળ સુધી તેનું શાસન હતું. પશ્ચિમ ભારત પણ એની પાસે જ હતું. સૌરાષ્ટ્રમાં પણ એનું શાસન હતું. અને સૌરાષ્ટ્રમાં પુષ્યગુપ્ત નામના વૈશ્ય અમાત્યની ત્યાં રાષ્ટ્રીય એટલે કે રાજ્યપાલ તરીકે નિમણૂક કરેલી હતી ચંદ્રગુપ્ત મૌર્યએ. એટલે કે ગુજરાત પણ ચંદ્રગુપ્ત મૌર્ય પાસે હતું. અને સૌરાષ્ટ્રમાં આવેલ ગિરિનગર એટલે કે જુનાગઢનો વિસ્તાર, બરાબર, ત્યાં ગિરનાર પર્વતમાંથી એક નદી નીકળે છે, સુવર્ણસિક્તા નદી. બરાબર. અને એ નદી ઉપર બાંધ બાંધી અને પુષ્યગુપ્તએ સુદર્શન તળાવની રચના કરી હતી. દક્ષિણ ભારતની અંદર ચંદ્રગુપ્ત મૌર્ય છે એ કોંકણ, કર્ણાટક, મહારાષ્ટ્ર એ બધા વિસ્તારો જીતી લે છે. બરાબર. એ પણ મૌર્ય મગધ સામ્રાજ્યનો ભાગ હતા. વાયવ્યમાં છે ગાંધાર, અફઘાનિસ્તાન સુધીનો વિસ્તાર પણ ચંદ્રગુપ્તની સત્તા પાસે હોય છે. આમ લગભગ સમગ્ર ભારત ઉપર ચંદ્રગુપ્ત મૌર્યની સત્તા હતી. બરાબર. આ જોઈ શકો કે મૌર્ય સામ્રાજ્યના યુગના મુખ્ય નગરો અને અભિલેખો મળેલા છે. બરાબર. એ આ નકશામાં આપણને જોવા મળે છે. અભિલેખો એ બ્રહ્મગીરી, એરાગુડી, મસ્કી, સન્નતી, સોપારા, પનગુરિયા, સાંચી, ગિરનાર, ગુર્જર, રૂપનાથ, સારનાથ, જોગઢ, કલિંગ, બરાબર, લોરિયા, કૌશાંબી, લુંબિણી, મેરઠ, કલસી, ટોપરા, બહારાનપુર, શાહબાઝગઢી, માનસેરા, લંબક, કંધાર, આ બધા વિસ્તારોમાં આપણને અભિલેખો પ્રાપ્ત થાય છે મૌર્ય સામ્રાજ્યના, જેની રચના સમ્રાટ અશોક કરે છે. ચાલો, રાજદૂત શું છે તો કે એક રાજ્યનો બીજા રાજ્યમાં મોકલવામાં આવતા પ્રતિનિધિને રાજદૂત કહેવાય. ભારતમાં આવેલ અન્ય દેશોના જે રાજદૂતો હોય એ આપણે દિલ્હીમાં રહેતા હોય છે. બરાબર. તો એની માહિતી પણ આપણને પ્રાપ્ત થઈ શકે. ચંદ્રગુપ્ત એના અંતિમ સમયમાં, મતલબ કે એના જીવનના અંતિમ સમયમાં જૈન સાધુ હોય છે ભદ્રબાહુ, બરાબર, એમની સાથે મૈસૂર, જે હાલમાં કર્ણાટકમાં આવેલું છે, ત્યાં શ્રાવણ બેલગોલા જતા રહે છે અને ત્યાં અંતે પછી ઈસવીસન પૂર્વ 297માં મૃત્યુ પામે છે. ચંદ્રગુપ્ત મૌર્ય 24 વર્ષ શાસન કરે છે મગધ સામ્રાજ્ય ઉપર અને છેલ્લા વર્ષોમાં તેણે જૈન ધર્મ અપનાવી લીધો હતો. બરાબર. આ બાબતની ચર્ચા જૈન પુરાણોમાંથી પ્રાપ્ત થાય છે. ભારતમાં મૌર્ય વંશની સ્થાપનાના પહેલાનો જે ઇતિહાસ છે તેને આદ્ય ઇતિહાસ તરીકે ઓળખવામાં આવે છે. અને મૌર્ય વંશની સ્થાપનાને ચોક્કસ અને આધારભૂત માહિતી એ બહુ બધા સ્ત્રોતમાંથી આપણને પ્રાપ્ત થાય છે. ચંદ્રગુપ્ત મૌર્ય દ્વારા વિષ્ણુગુપ્તની મદદથી સ્થાપવામાં આવેલું મૌર્ય સામ્રાજ્ય ભારતનું પ્રથમ ઐતિહાસિક સામ્રાજ્ય કહેવામાં આવે છે. મૌર્ય વંશની માહિતી કયા કયા પુસ્તકોમાંથી મળે તો કે અર્થશાસ્ત્ર, જે ચાણક્ય સાહેબે લખ્યું છે, પછી ઇન્ડિકા મેગસ્થનીસે લખેલું છે, દીપવંશ, મહાવંશ એ બૌદ્ધ ધર્મ ગ્રંથો જે સિલોન શ્રીલંકામાં લખાયા હતા, મુદ્રા રાક્ષસમ એ નાટક છે જે વિશાખદત્ત નામના કવિએ લખેલું છે, એમાંથી મૌર્ય વંશની માહિતી મળે છે. આ ઉપરાંત મૌર્ય સમ્રાટોએ કોતરાવેલા શિલાલેખ, ગુફાલેખ, સ્તૂપ, વિહારમાંથી પણ માહિતી પ્રાપ્ત થતી હોય છે.
પછી છે ગ્રાન્ડ ટ્રંક રોડ, એશિયા ખંડનો સૌથી જૂનો અને લાંબો મુખ્ય રોડ એ ગ્રાન્ડ ટ્રંક રોડ હતો. આ રોડની રચના સૌથી પહેલા ચંદ્રગુપ્ત મૌર્યએ કરી હતી, બરાબર. અને તે તામ્રલિપ્તિ જે બંગાળમાં છે ત્યાંથી થઈ અને તક્ષશિલા, અને તક્ષશિલાથી મધ્ય એશિયાને જોડતો હતો. તક્ષશિલા અત્યારના પાકિસ્તાનમાં છે ને ત્યાંથી પણ એ રોડ આગળ જતો હતો મધ્ય એશિયા તરફ. તે સમયે ગંગાના મેદાનથી ગાંધાર સુધી આ રોડ આખો વિસ્તરેલો જોવા મળતો હતો. થોડા સમય બાદ જ્યારે મુઘલોનું શાસન આવે છે તો એમાં શેરશાહ સૂરી હોય છે, એ પણ આ રોડનું પુનઃનિર્માણ કરાવતા હોય છે. અને અંગ્રેજોના સમયમાં ડેલાઉસીએ પણ કલકત્તાથી પેશાવર સુધી આ રોડનું ફરી પાછું નિર્માણ કરાવેલું હતું. વર્તમાન સમયમાં આ રોડ છે એ દિલ્હીથી કલકત્તા સુધીના રાષ્ટ્રીય ધોરીમાર્ગ તરીકે ઓળખાય છે. રેડી. પછી ચંદ્રગુપ્ત મૌર્ય બાદ એમના જેવા જ પાછા તેજસ્વી એમના પુત્ર મહારાજ બિંદુસારનું શાસન આવે છે ઈસવીસન પૂર્વ 297 થી ઈસવીસન પૂર્વ 273. ચંદ્રગુપ્તના અવસાન બાદ એ બિંદુસાર મગધની ગાદીએ આવે છે અને પિતા ચંદ્રગુપ્ત તરફથી વારસામાં મળેલું વિશાળ સામ્રાજ્ય યથાવત ટકાવી રાખે છે અને તેની ભેટ બિંદુસાર પોતાના પુત્ર અશોકને આપે છે. એ જ બિંદુસારની સૌથી મોટી સિદ્ધિ પણ ગણી શકાય, બરાબર. બિંદુસારના શાસનકાળ દરમિયાન રાજકુમાર સુશીમ જે હતા બિંદુસારના બીજા દીકરા, બરાબર, એમણે તક્ષશિલા અને રાજકુમાર અશોકને અવંતીના રાષ્ટ્રીય તરીકે નિમણૂક કરેલી હતી. સુશીમ છે એ તક્ષશિલાના રાજ્યપાલ હોય છે અને અશોક છે એ અવંતી એટલે કે મધ્યપ્રદેશ ઉજ્જૈનના રાજ્યપાલ હોય છે. સુશીમના સમયમાં તક્ષશિલામાં જે બળવો થયો હતો, બરાબર, એ બળવાને નિયંત્રણમાં લાવવામાં સુશીમભાઈ નિષ્ફળ ગયા હતા, બરાબર. જ્યારે અશોક છે એ પોતે તક્ષશિલા જાય છે અને એ બળવાને શાંત પાડી દે છે. બિંદુસારે તેના શાસનકાળ દરમિયાન કોઈ નવો પ્રદેશ જીત્યો ન હતો, પરંતુ ગ્રીક રાજ્યો સાથે મિત્રતાના સંબંધો જાળવી રાખ્યા અને મગધની ગાદી ઉપર 25 વર્ષ સુધી શાસન કર્યું હતું. હવે અહીંયા થોડી એક જીસીઆરટીમાં પણ ભૂલ છે. બિંદુસાર છે એ દક્ષિણતમ ભારત એટલે કે ચોલ ચેર પાંડ્યના વિસ્તારો પર આક્રમણ કરી વિજય પ્રાપ્ત કરે છે. મધ્ય ભારતના જે 16 રાજ્યો હતા એના પર પણ વિજય પ્રાપ્ત કરે છે, બરાબર. સો અમુક માહિતી આપણી જીસીઆરટીમાં પણ ખોટી હોય છે, બરાબર. તો જ્યારે આપણે એક્ઝામની તૈયારી કરતા હોય તો એ થોડું કરેક્શન કરી નાખવું. આગળ. હા, હવે તમે એમ વિચારતા હો કે સાહેબ જીસીઆરટી થોડી ખોટી હોય, ભાઈ ખોટી હોઈ શકે, કારણ કે જે જીસીઆરટીને ટાઈપ કરવા વાળા લોકો છે એમનાથી પણ મિસ્ટેક થઈ હોય. બીજો મુદ્દો કે હું જે તમને કહું છું કે આ મુદ્દો ખોટો છે, આ મુદ્દો ખોટો છે, તો એનું પ્રૂફ શું? તો ભાઈ યુનિવર્સિટી નિર્માણ બોર્ડના જે પુસ્તકો છે, બરાબર, એ પુસ્તકોને ગુજરાત સરકાર અને ગુજરાત હાઈકોર્ટ એ આધારભૂત પુસ્તકો માને છે ઇતિહાસ વિષય માટે, બરાબર. બસ એ પુસ્તકોમાં જે માહિતી આપેલી છે એનાથી જ જીસીઆરટીની રચના થતી હોય છે. તો હું જે રેફરન્સ કહું છું કે ભાઈ આ અહીં મુદ્દો ખોટો છે, એ રેફરન્સ મેં ક્યાંથી લીધો? યુનિવર્સિટી ગ્રંથ નિર્માણ બોર્ડના પુસ્તકમાંથી લીધો છે, બરાબર. એના આધારે જ કહું છું, તો માહિતી કોઈ આપણને ખોટી નહીં દો, બરાબર. ચલો આગળ. હવે બિંદુસારના મૃત્યુ પછી એમના દીકરા અશોક એ પોતે સમ્રાટ બનતા હોય છે અને ઈસવીસન પૂર્વ 273 થી ઈસવીસન પૂર્વ 232 સુધી શાસન કરતા હોય છે. બિંદુસારનું મૃત્યુ થયું એના પછી મોટા ભાઈ સુશીમ અને બીજા સાવકા ભાઈઓ સાથે થયેલા સંઘર્ષના કારણે સમ્રાટ અશોકને ગાદીએ આવતા 4 વર્ષ થઈ ગયા, બરાબર. અને ત્યારબાદ રાજધાની પાટલીપુત્રમાં અશોકનો રાજ્યાભિષેક થઈ ગયો. રાજ્યાભિષેક પછી અશોક છે એ પોતાના પિતાએ જે રાજ્ય આપેલું છે એમાં વધારો કરે છે, રાજ્ય વિસ્તારમાં વધારો કરે છે, બરાબર. અશોકના શિલાલેખમાં જણાવ્યા મુજબ તેનું સામ્રાજ્ય વાયવ્યમાં કંદહાર અને પેશાવરથી ઉત્તર ભારતમાં નેપાળ સુધી, દક્ષિણમાં મૈસૂર કર્ણાટક સુધી, પશ્ચિમમાં ગુજરાત સૌરાષ્ટ્ર, પૂર્વમાં મગધ કલિંગ, બરાબર, ત્યાં આ બધા વિસ્તારો સુધી ફેલાયેલું હોય છે, બરાબર. અને આમાં પણ મગધની પાડોશમાં આવેલું કલિંગ જે હાલનું ઓડિશા છે, બરાબર, ત્યાં નંદ રાજાઓના સમયમાં મગધ સામ્રાજ્યનો જે એક ભાગ હતું કલિંગ, પણ જ્યારે ધનનંદની હત્યા થઈ એના પછી કલિંગ સ્વતંત્ર થઈ ગયું હતું અને ચંદ્રગુપ્ત મૌર્ય કે બિંદુસારે કલિંગ ઉપર આક્રમણ નહોતું કર્યું. પરંતુ મૌર્ય વંશની સ્થાપના સમયે કલિંગ સ્વતંત્ર થઈ ગયું. કલિંગને ફરીથી મગધ સામ્રાજ્યનો ભાગ બનાવવાની મહત્વાકાંક્ષા રાખનાર અશોકે રાજ્યાભિષેકના 8મા વર્ષે ઈસવીસન પૂર્વ 261ના વર્ષમાં કલિંગના રાજા જયંત સામે યુદ્ધ જાહેર કરી દીધું અને આ યુદ્ધમાં અશોકભાઈ આરામથી જીતી ગયા. યુદ્ધમાં વિજય મેળવ્યા બાદ યુદ્ધ ભૂમિ અને નગરમાં ફરતા અશોકે બધે જ દુઃખ અને શોકનું વાતાવરણ જોયું, બરાબર. યુદ્ધમાં ખુવારી અને સ્ત્રીઓ અને બાળકોને રડતા જોઈ કલિંગ ઉપર મેળવેલી જીતનો આનંદ અશોકભાઈ પાસેથી છીનવાઈ ગયો. અશોકની મનની શાંતિ હણાઈ ગઈ. યુદ્ધમાં થયેલી ખુવારીના કારણે અશોકના હૃદયમાં ભારે સંતાપ અને પશ્ચાતાપની લાગણીનો જન્મ થયો. યુદ્ધની નિરર્થકતા સમજાઈ જવાના કારણે કલિંગનું યુદ્ધ તેના જીવનનું અંતિમ યુદ્ધ બની ગયું અને ત્યારબાદ બૌદ્ધ સાધુ ઉપગુપ્તના ઉપદેશથી અશોક એ શસ્ત્રોનો ત્યાગ કરી અને શાસ્ત્રોનું શરણ લઈ લે છે. ઇન શોર્ટ, એ બૌદ્ધ ધર્મને ટેકો આપી દે છે.
બૌદ્ધ ધર્મ અંગીકાર કરી અને અશોક એ રાજદ્વારી પુરુષમાંથી એક ધર્માનુરાગી અશોક બની જાય છે. મતલબ ધર્મને ટેકો આપનાર અશોક સમ્રાટ બની જાય છે. અશોક પહેલા એવા શાસક હતા કે જેમણે શિલાલેખો દ્વારા પોતાની પ્રજા સુધી સંદેશો પહોંચાડવાનો પ્રયત્ન કર્યો. અશોકના મોટા ભાગના અભિલેખો એ પ્રાકૃત ભાષામાં અને બ્રાહ્મી લિપિમાં જોવા. લિબર્ટી કરિયર એકેડમી હાલમાં જ જીપીએસસી, યુપીએસસી, ટેટ ટાટ, તલાટી, પીએસઆઈ વગેરે પ્રકારની સરકારી નોકરીની તૈયારી કરતા તમામ ઉમેદવારો માટે દિવાળી માટે મહા ધમાકા ઓફર લોન્ચ કરી છે. જીએસ મિત્રો 6 મહિના, 12 મહિના, 2 વર્ષ અને 3 વર્ષના રેકોર્ડેડ કોર્સ તમને 50% ઓફમાં મળશે. જીએસ મિત્રો દિવાળી 50 એપ્લિકેશનમાં તમે કોડ યુઝ કરી અને વિધાઉટ એની કાઇન્ડ ઓફ મટીરિયલ તમે આ કોર્સને 50% ઓફ સાથે જે છે એ સરળતાથી બાય કરી શકશો. આના માટે પ્લે સ્ટોરમાંથી લિબર્ટી કરિયર એકેડમીની એપ્લિકેશન ડાઉનલોડ કરો અને તમને મનગમતો કોર્સ, જે કોર્સ તમે ખરીદવા માંગો છો તે કોર્સ 50% ઓફમાં વિધાઉટ મટીરિયલ મેળવો. અને આ ઓફર, આ પ્રોમો કોડ 21મી ઓક્ટોબર સુધી જ વેલિડ છે. આથી વહેલી તકે એડમિશન મેળવી અને તમારી તૈયારી ચાલુ કરી દો. મળે છે. બરાબર. આધુનિક ભારતની મોટા ભાગની લિપિઓ છે એ બ્રાહ્મી લિપિમાંથી જ આવી છે. અહીં આપણે અ અક્ષરને જોઈએ છે જે જુદી જુદી લિપિમાં લખેલો છે. જો અ અક્ષર તમિલમાં આ રીતે લખાય, મલયાલમમાં આ રીતે લખાય, બાંગ્લામાં આ રીતે લખાય, દેવનાગરી હિન્દીમાં આ રીતે લખાય અને બ્રાહ્મીમાં આ રીતે લખાય છે. બરાબર. તો બસ ભારતની મોટા ભાગની ભાષાઓ છે એ બ્રાહ્મી લિપિમાંથી જ આવેલી આપણને જોવા મળે છે. કલિંગ યુદ્ધનું જે વર્ણન કરેલું છે એ અશોકે પોતાના શિલાલેખમાં કર્યું છે. શું કર્યું છે એ પણ જોઈએ. કલિંગ યુદ્ધનું વર્ણન કરતા અશોકે પોતાના કલિંગ શિલાલેખમાં જણાવ્યું છે કે રાજા બન્યાના 8 વર્ષ પછી મેં કલિંગ ઉપર વિજય પ્રાપ્ત કર્યો. લગભગ 1.5 લાખ લોકોને કેદ કર્યા, 1 લાખથી વધુ લોકોને મારી નાખ્યા. એનાથી મને અપાર દુઃખ થયું છે. જે લોકો પોતાના સગા સંબંધીઓને, મિત્રોને ખૂબ ચાહે છે તથા પોતાના દાસો અને મૃતકો પ્રત્યે દયાવાન હોય છે તે પણ યુદ્ધમાં માર્યા જાય છે અથવા પોતાના સ્નેહીજનોને ખોઈ બેસે છે. તેનાથી મને પશ્ચાતાપ થઈ રહ્યો છે. હવે મેં ધમ્મ પાલન કરવાનો અને અન્ય લોકોને તેનો ઉપદેશ આપવાનો નિશ્ચય કર્યો છે. હું માનું છું કે ધમ્મના માધ્યમથી લોકોના દિલ જીતવા એ જબરજસ્તીથી વિજય મેળવવા કરતાં વધારે સારું છે. હું આ અભિલેખ ભવિષ્ય માટે એક સંદેશ રૂપે કોતરાવી રહ્યો છું કે મારા પછી મારા પુત્રો, મારા પૌત્રો પણ યુદ્ધ ન કરે. ધમ્મનો ફેલાવો કેવી રીતે કરી શકાય તે અંગે પણ તેમણે વિચારવું જોઈએ. બરાબર. ધમ્મ એક સંસ્કૃત શબ્દ છે. બરાબર. જે ધર્મનું ધમ્મ શું છે કે ભાઈ સંસ્કૃત ભાષામાં શબ્દ છે ધર્મ અને પ્રાકૃત ભાષામાં આ ધર્મનું થઈ જાય ધમ્મ. બરાબર. એ રીતે. નેક્સ્ટ, ગુજરાતના જુનાગઢ ગિરનાર પર્વત પાસે દામોદર કુંડ તરફ જતા પણ આપણને અશોકનો એક શિલાલેખ મળી આવે છે જે પ્રાકૃત ભાષામાં લખાયેલો છે. જો કે આ શિલાલેખમાં સમ્રાટ અશોક, પછી શક રાજા રુદ્રદામા અને ગુપ્ત સામ્રાજ્યના રાજા સ્કંદગુપ્ત એ ત્રણેય ત્યાં પોતપોતાના લેખ લખેલા છે. બરાબર. આ રીતે આ લેખમાં મૌર્ય રાજા ચંદ્રગુપ્તના રાષ્ટ્રીય પુષ્યગુપ્ત દ્વારા નિર્માણ કરવામાં આવેલ સુદર્શન તળાવ અને અશોકના રાષ્ટ્રીય યવનરાજ દ્વારા સિંચાઈ માટે તેમાંથી જે નહેરો કાઢવામાં આવી હતી એની વિગત પણ છે. જો ચંદ્રગુપ્ત મૌર્યના સમયમાં પુષ્યગુપ્તએ ત્યાં સુદર્શન તળાવની રચના કરી અને અશોકના સમયમાં ગુજરાતના સુબા તરીકે હતા તુષ્ફાક અથવા તુષાસ્ફ. બરાબર. આ ભાઈ સાહેબે શું કર્યું તો કે જે સુદર્શન તળાવ હતું એમાંથી પાણીની નહેરો કાઢી અને ખેતરો સુધી પહોંચાડી નાખી. એની ચર્ચા પણ આ શિલાલેખમાં જોવા મળે છે. બરાબર. જે સ્થળોએ અશોકના શિલાલેખ મળ્યા છે તેની વધુ માહિતી નકશામાં આપણને જોવા મળી છે. બરાબર. આપણે જે શરૂઆતમાં નકશો જોયો હતો અને એમાં રેડ કલરના જે મેં ટપકા બતાવેલા હતા, બરાબર, એ બધા શું હતા તો કે અશોકના શિલાલેખોના સ્થળ છે. બરાબર. ફરી પાછા આપણે જોઈ લઈએ એટલે યાદી એકદમ તાજી થઈ જાય આપણને. બરાબર. જો 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13. બરાબર. પછી 14 15 16 17 18 19 20 21 22 23 24 25. બરાબર. ઇન શોર્ટ 25 જેટલા અલગ અલગ સ્થળોએથી આપણને અભિલેખ મળેલા છે. એનાથી પણ વધારે છે. બરાબર. આમ જોવા જાવ ને તો જો એકદમ પરફેક્ટ ડેટા આપું તમને તો 14 જેટલા મોટા શિલાલેખો અને 19 જેટલા સ્તંભાલેખોની રચના કરી છે. મતલબ ટોટલ 33 છે, પણ આપણને અહીં જે પિક્ચરમાં બતાવેલા છે એ 25 છે. બરાબર. એના સિવાયના પણ બીજા છે. એ આપણા જે મેઇન લેક્ચર ચાલતો હોય એની અંદર તમને એની માહિતી મળી જશે. રેડી. તો આ બધા અશોકે સ્થાપિત કરેલા મહત્વના શિલાલેખો, સ્તંભાલેખોનો ડેટા છે જે આપણને જીસીઆરટીમાં પણ પ્રાપ્ત થયો છે. તો અશોક સમ્રાટ છે એ હવે ધમ્મનું પાલન કરે છે અને ધમ્મનું પાલન પોતે પણ કરી અને
બીજા લોકો પાસે પણ કરાવતા હોય છે. રેડી? અને બૌદ્ધ ધર્મને અપનાવે છે, જેથી કરીને અશોક છે એની ઇમેજ ફરી પાછી સારી થવા લાગી. લોકો છે એ ધીમે ધીમે અશોકને પસંદ પણ કરવા લાગ્યા. રેડી? હા, ધર્મ પ્રચારક તરીકે અશોક કેવા કામ કરે છે હવે એ પણ જોઈએ. તો કે ભાઈ અશોક છે એ દેશભરમાં આવેલા બૌદ્ધ ધર્મના તીર્થધામોની યાત્રા કરે છે, જેને ધમ્મ યાત્રા કહેવાય. બરાબર? અને બૌદ્ધ ધર્મનો પ્રચાર કરે છે. અશોકે ગૌતમ બુદ્ધના ઉપદેશમાંથી પ્રેરણા પ્રાપ્ત કરીને પોતાની પ્રજાને ધમ્મનો માર્ગ બતાવ્યો. પોતાના સામ્રાજ્યમાં ઠેર ઠેર શિલાલેખ સ્તંભાલેખ બનાવ્યા. તે સમયની સમસ્યાઓનો ઉકેલ લાવવા માટે અશોકે રાજ્યમાં ધર્મ ખાતાઓની રચના કરી. આ ખાતાના ઉપરી અધિકારી તરીકે ધમ્મ મહામાત્ર નામના અધિકારીની નિમણૂક કરી અને ધમ્મ મહામાત્ર પણ પ્રજામાં બૌદ્ધ ધર્મનો પ્રચાર કરી અને તેમનું એટલે કે પ્રજાનું નૈતિક ધોરણ ઊંચું લાવવાનું કાર્ય કરશે. અશોકે પોતાના રાજ્યમાં શિકાર કરવા ઉપર પ્રતિબંધ મૂકી દીધો, પશુઓની હિંસા ઉપર પ્રતિબંધ મૂકી દીધો. બરાબર? ગૌતમ બુદ્ધ જે કહેતા હતા ને કે પ્રેમ રાખવો જોઈએ, દયા રાખવી જોઈએ, કરુણા રાખવી જોઈએ, અહિંસાનું પાલન કરવું, સદાચાર અને અનુકંપા જેવા સિદ્ધાંતોનું પાલન કરવું, બસ એના જ પ્રચાર પ્રસાર કરતા હોય છે અશોક સમ્રાટ. ઉપદેશની સાથે કેટલીક લોકોપયોગી વાતો પણ શિલાલેખોમાં કોતરાવેલી હતી. શું હતો અશોકનો સંદેશ પોતાની પ્રજા માટે? તો કે માતા પિતાની આજ્ઞાનું પાલન કરો, વડીલોનો આદર કરો, પશુઓનો વધ ન કરો, બને એટલો ઓછો ખર્ચ કરો, ગુરુની સેવા કરો, સ્ત્રીઓ અને નોકરો પ્રત્યે માયાળુ વર્તન રાખો, બ્રાહ્મણો શ્રમણોને દાન આપો અને અન્ય ધર્મના મુખ્ય સિદ્ધાંતોને સમજવાનો પ્રયત્ન કરી અને તેનો આદર કરવો. ઇન શોર્ટ, સર્વધર્મ સંભાવ રાખવો અને બધા લોકો સાથે સારો વ્યવહાર કરવો. એ રીતે જ મનુષ્ય જીવન જીવવું જોઈએ, આવું અશોક સમ્રાટ કહે છે. અશોક સમ્રાટે ઈસવીસન પૂર્વ 251ના વર્ષમાં પાટલીપુત્રમાં મોગલીપુત્તિસ્ય ની અધ્યક્ષતાએ ત્રીજી બૌદ્ધ ધર્મસભાનું આયોજન કરાવ્યું. આ બૌદ્ધ ધર્મસભાનો મુખ્ય ઉદ્દેશ્ય શું હતો? તો કે બૌદ્ધ ધર્મમાં ઉભા થયેલા મતમતાંતરોને દૂર કરી ધાર્મિક એકતાને સ્થાપિત કરવાની. પછી આ સભા પૂરી થઈ ત્યારબાદ અશોક સમ્રાટે ભારતના કાશ્મીર, ગાંધાર, ચોલ, પાંડ્ય, કેરળ રાજ્યમાં બૌદ્ધ ધર્મનો પ્રચાર પ્રસાર કરવા માટે બહુ બધા સાધુઓને મોકલ્યા. અશોક સમ્રાટે બ્રહ્મદેશ, સિલોન, સિરિયા, ઇજિપ્ત, મેસિડોનિયા એ બધા દેશોમાં પણ ધર્મ પ્રચાર કરવા માટે ધર્મ પ્રચારક મંડળ મોકલ્યા. આવી રીતે બૌદ્ધ ધર્મનો પ્રચાર આખા એશિયા, યુરોપ, આફ્રિકા ખંડ બધે જગ્યાએ કરાવ્યો. અશોકના દીકરા મહેન્દ્ર અને દીકરી સંઘમિત્રાએ પણ બૌદ્ધ ધર્મના પ્રચાર માટે સિલોન એટલે કે શ્રીલંકા મોકલેલા હતા. બરાબર? આમ અશોક પોતાના શાસનકાળ દરમિયાન બૌદ્ધ ધર્મને રાજ્યાશ્રય આપતા હોય છે. અશોક ધર્મ પ્રચાર ઉપરાંત પ્રજા કલ્યાણના કાર્ય પણ કરે છે, જેમ કે માનવ અને પશુઓની સારવારની વ્યવસ્થા કરી, બહુ બધા દવાખાના ખોલાવ્યા, બહુ બધા સ્થળે કુવા ખોદાઈ નાખ્યા, વૃક્ષો રોપાવ્યા, રસ્તા બનાવ્યા, વિશ્રામ ગૃહોનું નિર્માણ કર્યું. અશોકના આવા જ સારા ગુણો અને સારા કાર્યોના લીધે તે ઇતિહાસમાં મહાન રાજા તરીકે સ્થાન પામી ગયા છે. અને અંતે ઈસવીસન પૂર્વ 232ના વર્ષમાં સમ્રાટ અશોકનું અવસાન થાય છે. તેમણે 36 વર્ષ સુધી શાસન કર્યું હતું. હવે આપણને નેક્સ્ટ જે મુદ્દો પૂછાઈ શકે એ શું છે? તો કે મૌર્ય સામ્રાજ્યનું વહીવટી તંત્ર, એડમિનિસ્ટ્રેશન કઈ રીતે ચાલતું હતું ભાઈ? તો કે ચંદ્રગુપ્ત મૌર્યએ વિશાળ સામ્રાજ્યની રચના કરી અને તેનો વિસ્તાર સમ્રાટ અશોકે વધારી પણ દીધો. વિશાળ મૌર્ય સામ્રાજ્યના વિભાગ પાડી તેનો સુવ્યવસ્થિત વહીવટ ચલાવવા માટેનું આયોજન ચંદ્રગુપ્તના મુખ્યમંત્રી અને પ્રખર રાજનીતિજ્ઞ વિષ્ણુગુપ્ત ચાણક્ય દ્વારા કરવામાં આવ્યું હતું. આ સમયે વહીવટી તંત્રના 3 વિભાગો હતા, 3 અંગો હતા. કયા કયા? કેન્દ્રીય, પ્રાંતીય અને પ્રાદેશિક એટલે કે સ્થાનિક. સૌથી પહેલા કેન્દ્રીય વહીવટ. તો કે સમ્રાટ અથવા રાજા છે એ શાસન વ્યવસ્થાના કેન્દ્ર સ્થાને હતા. બરાબર? એ સામ્રાજ્યનો વહીવટી, લશ્કરી, ન્યાયતંત્રના વડા હતા અને રાજાનું પદ વંશ પરંપરાગત હતું. બરાબર? ચૂંટણી નથી થતી. બીજું, પાટલીપુત્ર અને તેની આજુબાજુનો પ્રદેશ સમ્રાટના સીધા અંકુશ હેઠળ હતો. ત્યાં એનું પ્રત્યક્ષ શાસન છે. તે મંત્રીઓ અને ઉચ્ચ અધિકારીઓની મદદથી વહીવટ ચલાવે છે. ચાણક્ય કૌટિલ્યએ પ્રશાસનના કુલ 18 ખાતાઓ દર્શાવેલા છે. બરાબર? જેમાંથી મુખ્ય ખાતાઓ અને તેના ઉપરી વડા એ આ રીતે આપેલા છે આપણને. ખેતી વિભાગ, તેના ઉપરી અધિકારીને સીતાધ્યક્ષ કહેવાય. લશ્કર ખાતું, એના અધિકારીને સેનાની કહેવાય. ન્યાય ખાતું, એના અધિકારીને પ્રાદેશિક કહેવાય. વ્યાપારી ખાતું, એને અધિકારીને પણાધ્યક્ષ કહેવાય. દફતર ભંડાર, અક્ષપટલ એટલે કે રેકોર્ડ ખાતું, બરાબર, એના અધિકારીને મહા અક્ષપટલ કહેવાય. મુદ્રા અથવા પાસપોર્ટ ખાતું, એના અધિકારીને મુદ્રાધ્યક્ષ તરીકે ઓળખવામાં આવતા હોય છે. પ્રાંતીય વહીવટ કેવો હતો? વિશાળ મૌર્ય સામ્રાજ્યને વહીવટી સરળતા ખાતર 5 વિભાગોમાં ડિવાઈડ કર્યું હતું. પ્રાંતના વડા તરીકે રાજ્યપાલ, જેને રાષ્ટ્રીય તરીકે ઓળખવામાં આવતા હતા, અને રાષ્ટ્રીયના પદ ઉપર મોટા ભાગે રાજકુમારો જ આવતા હતા. બરાબર? રાજ્યપાલનું કાર્ય છે એ સમગ્ર પ્રાંતમાં શાંતિ વ્યવસ્થા જાળવી રાખવાનું, ટેક્સ ઉઘરાવવાનો, રાજાએ જે આદેશો મોકલાયેલા હોય એનું પાલન કરાવવાનું, અને પ્રાંતમાં જે કંઈ મહત્વની ઘટના બનતી હોય એ ઘટનાને
સમ્રાટ સુધી પહોંચાડવાની, મતલબ ઇન્ફોર્મેશન સમ્રાટ સુધી પહોંચવી જોઈએ કે પ્રાંતોમાં શું થાય છે. પછી સ્થાનિક વહીવટ કેવો હતો? તો કે વહીવટી સરળતા ખાતર કોઈ પણ પ્રાંતને આહાર એટલે કે જિલ્લો અને આહારને પ્રદેશ એટલે કે તાલુકામાં પણ વિભાજિત કરી શકાતો હતો. આહારના અધિકારી હતા રાજુકા અથવા આહારપતિ અથવા સ્થાનિક, અને પ્રદેશના અધિકારી હતા પ્રાદેશિક અથવા ગોપ. વહીવટી તંત્રનું નાનામાં નાનું એકમ હતું ગ્રામ, અને એના અધિકારીને ગ્રામણી કીધા છે. ગ્રામણીને કઈ રીતે નિમણૂક આપવામાં આવતી? ગામના ચૂંટાયેલા સભ્યોની સમિતિની મદદથી ગ્રામણી એક ગ્રામનો વહીવટ ચલાવતો હતો. મતલબ લોકો ચૂંટણી કરે અને એમાં જે વ્યક્તિ જીતી જાય એ ગ્રામણી બને, અને બીજા બધા જે ચૂંટાયેલા લોકો હોય એ ગ્રામ સભા બને, અને ગ્રામ સભા અને ગ્રામણી ભેગા થઈ અને એડમિનિસ્ટ્રેશન ચલાવે. સમ્રાટ અશોકના ઉત્તરાધિકારીઓ અને મૌર્ય વંશનું પતન. સમ્રાટ અશોકના મૃત્યુ બાદ તેના ઉત્તરાધિકારીઓ વિશે બ્રાહ્મણ, જૈન અને બૌદ્ધ ગ્રંથમાં જુદી જુદી માહિતી છે. પુરાણોમાં આપેલ માહિતી મુજબ મૌર્ય વંશમાં થઈ ગયા કુલ 9 કે 10 રાજાઓ થઈ ગયા હતા પુરાણોના મત પ્રમાણે, જેમણે 137 વર્ષ શાસન કર્યું. મૌર્ય વંશના અંતિમ રાજા હતા બૃહદ્રથ, જે એકદમ નબળા શાસક હતા, અને એટલા માટે તેમના સેનાપતિ હતા પુષ્યમિત્ર શુંગ. એ પોતે લશ્કરી કવાયત જોવાના બહાને રાજા બૃહદ્રથને બોલાવે છે અને એની હત્યા કરી નાખે છે. બરાબર. અને આવી રીતે ઈસવીસન પૂર્વ 185ના વર્ષમાં પુષ્યમિત્ર શુંગ હતા એ મગધની ગાદીએ આવી જાય છે, શુંગ વંશની સ્થાપના કરે છે, અને મૌર્ય વંશનો એન્ડ થઈ જાય છે. બરાબર. સો આવી રીતે ભારતનું વિસ્તારની દ્રષ્ટિએ સૌથી મહાનતમ અને મોટામાં મોટું સામ્રાજ્ય મૌર્ય સામ્રાજ્ય, જે આપણે વ્યવસ્થિત રીતે ભણ્યું. બરાબર. તો બસ આવી રીતે આપણે પણ મહાન અને મોટા કાર્ય કરવા હોય તો સારામાં સારી મહેનત આજથી જ કરવાની શરૂ કરી દઈએ. બસ આ જ શુભ વિચારની સાથે આજના સેશનને અહીં અટકાવીએ છીએ. લિબર્ટી કરિયર એકેડમીએ હાલમાં જ દિવાળી નિમિત્તે સ્પેશિયલ ધમાકા ઓફર લોન્ચ કરી છે. જીએસ મિત્રો 6 મહિનાની, 12 મહિનાની, 2 વર્ષની અને 3 વર્ષની વેલિડિટી વાળા રેકોર્ડેડ કોર્સ તમે 55% ઓફ સાથે ખરીદી શકશો. એટલે કે લિબર્ટી કરિયર એકેડમીની પ્લે સ્ટોરમાંથી એપ્લિકેશન ડાઉનલોડ કરો, સરળતાથી રજીસ્ટ્રેશન કરો, દિવાળી 55 પ્રોમો કોડ યુઝ કરો અને વિથ મટીરિયલ તમે મનગમતો કોર્સ પરચેસ કરો. આથી વહેલી તકે 21મી ઓક્ટોબર સુધી જે ઓફર છે, આથી વહેલી તકે આ કોર્સને એનરોલ કરી અને તમારી તૈયારી શરૂ કરી દો. ફરી પાછા ભેગા થશું નેક્સ્ટ સેશનમાં. ત્યાં સુધી થેન્ક યુ વેરી મચ.